મોરબીમાં નકલી ડોક્ટર મામલે તપાસ બાદ મોટો ખુલાસો થયો છે। નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું। ધોરણ 10 પાસ વ્યક્તિ બની ગયો નકલી ડોક્ટર। દત્તક આપવાના નામે બાળક વેચવાની નોંધાઈ ફરિયાદ। ફરિયાદી નીરવ મોદીએ 1.20 લાખ આપી સુરેશ ઠાકોર પાસેથી બાળક દત્તક લીધું હતું। સુરેશ ઠાકોરે બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું, પરંતુ બાળક દત્તકના કોઈ ડોક્યુમેન્ટ્સ ન આપ્યા। ફરિયાદી નીરવ મોદી દ્વારા બાળક તંદુરસ્ત ન રહેતા બાળક પાછું આપ્યું, પરંતુ પૈસા પરત ન આપતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું। તો પાટણના સાંતલપુરના કોરડા ગામે 2 દિવસ પૂર્વે ડિગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટર પકડાયો હતો। નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે હવે 8 માસ પહેલા નિસંતાન દંપતીને બાળક વેચવાનો ગુનો નોંધાયો છે। તેણે ₹1.20 લાખમાં બાળક વેચાણ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાતા ચકચાર મચી છે। વધુમાં નકલી તબીબે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને રાધનપુર નગરપાલિકામાંથી દંપતીને નકલી જન્મ પ્રમાણપત્ર પણ કાઢી આપવામાં આવ્યું હતું। સાંતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર મેડિકલ ડિગ્રી વિના આઈસીયુ સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલી સારવાર કરતો હતો। એસઓજી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। તો અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, નકલી ડોક્ટર અંગે શું છે વધુ વિગત? બિલકુલ લુબના, સમગ્ર ઘટના સાંતલપુર જે અંતરિયાળ વિસ્તાર છે કોરડા ગામ ત્યાંથી બહાર આવવામાં આવે છે। એસઓજીને ખાનગી રાહે બાતમી મળે છે કે આ જગ્યાએ એક આલીશાન હોસ્પિટલ ખોલીને કોઈ બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યો છે। એસઓજી ઘટના સ્થળે જયારે છાપો મારે છે ત્યારે એસઓજી પણ ચોંકી ઉઠે છે, કારણ કે 10 પાસ જે વ્યક્તિ છે, જે ઈસમ છે, તે આલીશાન આઈસીયુની સુવિધા સાથે મોટી હોસ્પિટલ ખોલીને બેઠો છે અને જાણતો હોવા છતાં પણ લોકોને ત્યાં મોતનો સોદો કરી રહ્યો તેવી ઘટના સામે આવે છે। સમગ્ર ઘટનામાં એસઓજી પોલીસ બોગસ ડોક્ટરની ફરિયાદ નોંધે છે, 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરે છે, પરંતુ ત્યારબાદ જે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર છે તેને કોર્ટમાં રજૂ કરે છે અને એસઓજી પોલીસ 3 દિવસના રિમાન્ડ માંગે છે। ત્યારે પ્રથમ દિવસના રિમાન્ડમાં એસઓજી પોલીસને ચોંકાવનારો ખટકો સામે આવે છે, જેમાં કિસ્સો સામે આવે છે કે જે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર પકડાયો છે તે ક્યાંક નિસંતાન દંપતીને ક્યાંક જે દત્તક લેવાના બહાને બાળક વેચવાનો કૌભાંડ રચતો હોય તેવો એક કિસ્સો સામે આવે છે। એટલે સમગ્ર બાબતે એસઓજી પોલીસ તીવ્ર તપાસ કરે છે અને ક્યાંક બાળક દત્તક દેવાના બહાને ખોટી રીતે પૈસા વસૂલે એવી ફરિયાદ નોંધવામાં આવે। એટલે ચોક્કસ કહીએ કે સુરેશ ઠાકોર જે છે તે ક્યાંક બાળક જે નીરવ મોદી ફરિયાદી છે તેને આપે છે અને એના ₹1,20,000 વસૂલે છે। બીજી બાજુ મહત્વની વાત છે કે લુબના જે બાળકને દત્તક આપવામાં આવે છે તેના ખોટી। જી અશરફ, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, તો નિફ્ટીમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો, બેંક નિફ્ટીમાં 1000 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। નવસારીના ચીખલીમાં દીપડાના આંટાફેરા। ચીખલીના જાહેર માર્ગો પર દીપડાની લટાર જોવા મળી। ચીખલી તાલુકાના ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો લટાર મારતો વાહન ચાલકે મોબાઈલમાં કેદ કર્યો। ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। નવસારી જિલ્લામાં દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ચીખલીના જાહેર માર્ગો પર દીપડાના આંટાફેરા સતત વધતા લોકોમાં ડરનો માહોલ છે, જે પ્રકારથી વારંવાર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે વધુ વિગતો? દીપડાની લટાર સતત વધી રહી છે। ચોક્કસથી લુબના, નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆત થતાની સાથે જે શેરડી કાપણીની શરૂઆત થાય છે ને ત્યારે આ દીપડાઓ જે છે દેખા દેવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ દીપડાઓ દેખા દેવાની ઘટના સામે આવી છે અને ઉપરથી જે જાહેર માર્ગો છે ત્યાં લટાર મારતા દીપડા દેખાતા લોકોમાં હાલ ભયનો માહોલ લુબના સતાવી રહ્યો છે। એટલા માટે કે આ છેલ્લા 6 મહિનાની અંદર દીપડો માનવ પક્ષી બની રહ્યો છે, એટલા માટે કે અત્યાર સુધીમાં 3 થી 4 મનુષ્ય પર, એક બાળકી અને 2 બાળકી અને એક યુવતી અને એક યુવાન પર આ રીતના જે છે દીપડાએ હુમલો કરતા હાલ હવે લોકોમાં ભયનો માહોલ પણ સતાવી રહ્યો છે। એટલા માટે કે દીપડા આવી રીતના જાહેરમાં જે ફરી રહ્યા છે એના કારણે લોકોમાં ભય છે હાલ લુબના। જી બિલકુલ ભાવિન, આભાર। સુરતમાં ભેસ્તાન પોલીસનું ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ભેસ્તાન પોલીસની કામગીરી ટપોરી અને તડીપારોને ચેક કરવામાં આવ્યા। સુરત પોલીસ કમિશનરની સરાહનીય કામગીરી 18 જેટલા ઇસમોની પાસા હેઠળ કરવામાં આવી ધરપકડ। આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા।
વડોદરાના પાદરામાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ. ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો. વેચાણ માટે ટેમ્પામાં ભરી લઈને જવાતો હતો ચાઇનીઝ દોરીનો જથ્થો. 2 લોકોની ધરપકડ. 5.30 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી રોડ પર એસબીઆઈના એટીએમમાં ઘૂસ્યું બાઇક. એટીએમ મશીન રૂમમાં બાઇક ઘૂસી જતા નુકસાન. અજાણ્યા કાર ચાલકે એટીએમની બહાર પાર્ક કરેલ બાઇકને અડફેટે લેતા બંધ બાઇક કાચ તોડી એટીએમની અંદર ઘૂસ્યું. અમદાવાદના સોલા સિવિલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરોએ 26 દિવસના બાળકની જટિલ સર્જરી કરી. 26 દિવસના બાળકને શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ. 2.4 સેન્ટીમીટર જેટલી સંકોચાયેલી નળીનું કર્યું ઓપરેશન. રેર કેસમાં આવે છે આવા કેસ. હાલ બાળક છે સ્વસ્થ. અમદાવાદના એક ટ્રાફિક પોલીસ કર્મી અનોખા અંદાજમાં કરે છે ટ્રાફિક હેન્ડલ. હસતા ચહેરા અને ઉત્સાહની સાથે ટ્રાફિક હેન્ડલ કરે છે પીજી જૈન. 20 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવી રહ્યા છે પીજી જૈન. નવસારીમાં અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો. સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ મુખ્ય યજમાન પ્રેમચંદ લાલવાણી સાથે મહાદેવનો અભિષેક કર્યો. દેશભરના 350 થી વધુ ભૂદેવો દ્વારા કરાઈ રહ્યો છે આ યજ્ઞ. નર્મદાના રાજપીપળામાં 22 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગાયત્રી યજ્ઞ. શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં 108 કુંડી યજ્ઞનું કરવામાં આવ્યું છે આયોજન. સ્થાનિકો સહિત વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભાવિકો ગામડે ગામડે ગાયત્રી માતાની વાત પહોંચાડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી. યુએસએથી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પીઓડબ્લ્યુના સભ્યોએ એસઓયુની મુલાકાત લીધી. જંગલ સફારી, આરોગ્ય વનની મુલાકાત લઈ એકતાનગરની ભવ્યતાના કર્યા દર્શન. આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું નિવેદન. કહ્યું, મંદિરોમાં આરતી બાદ રાષ્ટ્રગીત વગાડવું જોઈએ. મસ્જિદોમાં પણ આવું જ થવું જોઈએ. આ પરથી સ્પષ્ટ થશે કોણ દેશદ્રોહી છે અને કોણ દેશભક્ત. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ભારતીય સેનાના જવાનો આપી રહ્યા છે ગ્રામ રક્ષા ગાર્ડને તાલીમ. આતંકવાદી પ્રવૃત્તિને લઈને ગ્રામ રક્ષા ગાર્ડને અપાઈ રહી છે તાલીમ. ઓસ્ટ્રેલિયામાં લોકેશ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 20 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો. છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયામાં 100 રનની પાર્ટનરશિપ કરી છે. ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ બંનેએ અડધી સદી ફટકારી. બનાસકાંઠામાં ભક્તોએ અંબાજી મંદિરમાં આપ્યું દાન. 1.5 કિલો સોનાનું માતાજીના મંદિરમાં કરવામાં આવ્યું દાન. મંદિરના વહીવટી અધિકારીએ આપી આ માહિતી. કેનેડાની જાહેર આરોગ્ય એજન્સી દેશમાં ક્લેડ મંકીપોક્સના પ્રથમ કેસની કરી છે પુષ્ટિ. ડોક્ટરના મતે મંકીપોક્સ વાયરસ સ્મોલપોક્સ પરિવારનો સભ્ય મંકીપોક્સ શીતળા કરતા ઓછો નુકસાનકારક. મોર્નિંગ 100માં ત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. બનાસકાંઠામાં સગીરાના અપહરણના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. થરાદ ડીવાયએસપી અપહરણના ગુનેગારને શોધી આપવા નંબર જાહેર કર્યો. ધાણા ગામના વિપુલ શિવાજી સોમાજી ઠાકોરને વોન્ટેડ કરવામાં આવ્યો છે જાહેર. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માત. દ્વારકાધીશ હોટેલ પાસે ઇકો કારે મારી પલટી. કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત. એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ. સુરેન્દ્રનગરના ઓળખ ગામમાં 4 મકાનમાંથી થઈ ચોરી. 60,000થી વધુની મત્તાની ચોરી. અન્ય મકાનમાં ચોરી કરવા માટે જતા ગામ લોકો જાગી જતા તસ્કરો ત્યાંથી ભાગી ગયા. દાહોદ પંચમહાલ પંથકમાં પોલીસને મળી મોટી સફળતા. 13 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયા. 7 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરવામાં આવી ધરપકડ.